तो हेलो जय माताजी मित्रों। तो आज जो हमारा हस्बैंड वेला वेला नाई धोઈને तैयार થઈ જાય છે કેમ કે આજે જવાના છે મેરડીમાં કડી 7મા માળે દર્શન કરવા। એટલે જય માતાજી। તો અમારા આખા વ્લોગમાં જોવા માટે બન્યા રહેજો। તો મેરડીમાંના દર્શન કરાવશે તમને બધાને। નહીં દર્શન કરાવશે તારા આબુ ના તમે જઈ આવો। પતિ ચમ કહેતાનું નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને અમે ઘરનું કામ વેલા જન તો વેલા ટાચિંગ ના હોય ને એટલા માટે બરોબર। તો આજે આપણે બતાવશું તમને મેરડીમાં કડી 7મો માળ મલાવરાના મેરડી કહેવાય। અમારો પૂરો વ્લોગ જોજો નહીં। તો આપણે ગામમાં ચાલતા જઈએ છીએ અને ગામમાં જઈ 7:30 થયા છે અને 8 વાગ્યાની બસ આવે તો 8 વાગ્યાની બસમાં બેસી જઈએ અને જો બસ ના મળે તો રિક્ષામાં આપણે જઈશું। આ છે બળિયા બાપાનું મંદિર। તો જય બળિયા બાપા દયા કરજે। રસ્તામાં છે मसालो खावा ऊभा थी गया है एटले के थोड़ी वार मसालो खाई दीए ने सारूँ मसालो खाई दीए એટલે આપણે થોડી વાર ઊભા થઈએ। એ ભાઈ આપણને આટલે ઉતારીને ગયો છે એને કંપનીમાં જવાનું તો એટલે કે તમે આટલે ઉતરી જો ને અહીંયાથી રસ્તો સીધો પડે છે એટલે શિયાળા કંપનીમાં જાય અને આ પાછળ છે પશુપતિ હોટલ છે ડાયાભાઈ વલ્લી એમની હોટલ છે અને આપણે રિક્ષા બીજી મળે તો બેસી જઈએ। ખાસી બધી રાહ જોઈ છે પણ હજી રિક્ષા આવી નથી પણ આવી જશે થોડી વાર રાહ જોઈ લઈએ। રિક્ષા આવે તો આપણે ચડી જઈએ અને જઈએ મેરડી માના દર્શન કરવા કડી 7મા માળ। તો મેરડી માના રવિવારે આમ તો ભરતો નહીં પણ મહિનાનો એક રવિવાર કર્યો છું એટલા માટે આપણે લઈ લઈએ પ્રસાદી માતાજીની મેરડીમાંની પ્રસાદી લઈ લઈએ આપણે। તો તમે પ્રસાદી આપજો। હા ના હા કરીએ હા વાખી દો લો। તો આપણે લઈ લીધી છે પ્રસાદીને જઈએ માતાજીના અંદર દર્શન કરવા। આપણે અંદર આવી ગયા છીએ। આપણે પહેલાં 7મા માળે ચડવાનું છે અને 7મા માળા ચડીને ઉપરનો નજારો બતાવશું તમને અને મેરડીમાંના દર્શન પણ કરાવશું। આ ખાસું બધું મેદાન પડ્યું છે અત્યારમાં સવારમાં પબ્લિક અત્યારે ઓછી આવી છે અને રાગે રાગે હવે ચાલુ થઈ ગયા છે। તો આપણે આ ગેટથી અંદર જઈશું હવે। જય મા મેરડીમાં। તો અત્યારમાં પબ્લિક આવી ગઈ છે બપોરે 12 વાગે બહુ પબ્લિક આવે છે અત્યારે વહેલું વહેલું છે એટલે થોડી ઓછી પબ્લિક આવી છે અને પેલો 7મો માળ જુઓ। જય મા મેરડીમાં દયા કરજે મારી માં। ચાલો આપણે હવે મંદિરમાં જઈશું એના ઉપર પછી 7મા માળે ચડીશું। કડીના જૂના રાજા તે મલાવ રાજા હતા અને એમનો આ મહેલ હતો અને 7 બિલાડીઓ અત્યારે પૂરી હતી એમાં મેરડીમાં એક સ્વાદ દીધો હતો પછી રજવાડું છોડી દીધું એ તો આપણે ખબર નથી। તો આગળ વધીએ આપણે ચાલો। જય ભગવાન જય મા મેરડી। જય મા મેરડીમાં દયા કરજે મારી માં।
તો ફાઇનલ મિત્રો આપણે દર્શન કરીને પાછા આવી ગયા છે. તો મિત્રો આપણે દર્શન કરી ગયા છે અને આપણે જઈએ હવે પાછા. રમકડાવાળા બેઠા છે ભાઈ. દસમાની લારી છે પાટણની. તો આપણે રિક્ષામાં જઈને બેસી જઈએ. હવે રિક્ષા મળી જાય તો રિક્ષામાં જતા રહીએ. કેમ કે હવે બસ તો પાછી જવાની નથી. રિક્ષામાં આવી ગયા છે. એ ભાઈ રિક્ષાવાળા વરોડ માર્યું હતું એટલે રિક્ષાવાળા ભૂરો ખાય નંદાસંગ. તો ફાઇનલ બેસી ગયા છે આપણે રિક્ષાની અંદર. રિક્ષા મળી ગઈ છે. ચલો હવે જઈએ પાછા ઘરે. ખાલી રિક્ષા મળી ગઈ છે. કરી સતરાલ ચોકડી ગયા છે. ફાઇનલ આપણે હવે ચોકડી ઉતરી ગયા છે અને હવે જઈએ છીએ ઘરે. હવે અહીંથી ખાલી અડધો કિલોમીટર જેવું છે. અડધો કિલોમીટર ચાલશું એટલે પહોંચી જઈશું. કેમ કે આજે બાઇક કંઈ લાયા નથી. આ રસ્તો જાય છે ડાયરેક્ટ બાયપાસ ગામથી બારો અને આપણે આગળ થોડા જશું એટલે આપણો બોર આવી જશે. હવે નજીકમાં જ છીએ અને પહોંચવા થઈ ગયા છે. પૂજા આવી ગયા બેટા. દર્શન કરીને આવતા દર્શન કરીને આવતા રહ્યા. એનું તાર માટે હું બેટા પ્રસાદી લાવી ગયું તો હતું. પ્રસાદી લાવ્યા પેલા પાણી તું કહીશ ને હે સાચું કહે બોલ્યો તાર પ્રસાદી કહો ને વેલડી માને જય મેરડી જય મેલડી માં કહો. જય મેલડી માં. તાર ખાવાની આખું પેકેટ લેવું એના પોકેટ નહીં લાવ્યા બેટા. ખાલી પ્રસાદી લીધી હતી 10 રૂપિયાની ખાલી માપની. આપણે માતાજી તો ખાલી ચૂકતો તો માની લે. એ તો લાખોનું માનો કે પાસે 5 રૂપિયાનું માનો કે સાચી મન અને સાચી શ્રદ્ધા હોય ને એ જ. તો જય માતાજી. અમારો વ્લોગ કેવો લાગે છે? સારો લાગે તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. જય મેરડી.